તો વલસાડના વાપીમાં અનરાધાર વરસાદ વરસ્યો। વરસાદથી પાણીની પરિસ્થિતિ સર્જાઈ। રેલવે અંડરપાસમાં પાણી ભરાયા। કીડસમાં પાણી ભરાયા હોય તેવું સામે આવ્યું। અંડરપાસ બંધ થતાં વાહન ચાલકો અટવાયા હતા। અંડરપાસમાંથી પાણી દૂર કરવા માટે લોકોની માંગ ઉઠી છે। અંડરપાસમાં પાણી થતાં વાહન ચાલકો અટવાયા છે। અંડરપાસના દ્રશ્યો જુઓ કે જ્યાં અંડરપાસ જે પાણીમાં ગરકાવ છે, લોકોને હાલાકી પડી। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વાપીની અંદર 5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। ત્યારે વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતો આ નાનું ગરનાળું હાલમાં આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે સંપૂર્ણ પ્રમાણે પાણીથી ભરાગાવ થઈ ગયું છે। ત્યારે અહીંથી આવતા જતા લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્કૂલના છોકરાઓને ખાસ જે છે એ તકલીફ વેઠવવી પડી રહી છે, કારણ કે શાળાએ આવતા જતા જે છોકરાઓ જે છે તે લોકોને અહીંથી ગરનાળામાંથી જતા હોય છે, પરંતુ ગરનાળામાં ભરાયેલું હોય તેને લીધે જીવના જોખમે એ લોકો રેલવે ટ્રેક ક્રોસ કરવી પડી રહી છે। હાલમાં દ્રશ્યમાં જોયો છો તે પ્રમાણે રેલવે લાઇન પરથી જે આ છોકરાઓ જે છે, સ્કૂલના છોકરાઓ એ લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે। જો કોઈ ટ્રેન આવી જાય અને અકસ્માત થઈ જાય તો એનો જવાબદાર કોણ છે? ત્યારે અહીં આગળ સ્થાનિક આપણી સાથે જોડાયા છે, આપણી સાથે વાત કરવાની કોશિશ કરશું। બેન, તમારું નામ શું છે? પ્રીતિ જયસ્વાલ। શું તકલીફ પડી રહી છે? બહુ બધી તકલીફ છે અમને। આ ગરનાળું ભરાઈ જાય છે, અમારા છોકરાઓને લેવા જવાનું, ગાડી સ્લીપ થાય છે। આવી રીતના અમારે ક્યાંથી જવાનું આવવાનું હોય? અમારા છોકરા આટલી દૂર ટાઉનમાંથી સ્કૂલમાં જાય છે, અમે કેવી રીતના જવાનું હોય? ને આ કાલે પરમ દિવસે કેટલા બધા એક્સિડન્ટ થયા છે। ગરનાળું બનાવે છે ને ગમે તેવું બનાવીને જતા રહે છે। મહાનગરપાલિકા જરાક તો જનતાની તમે કંઈક તો જોવો। આપની શું માંગ છે? અમારા ગરનાળું વાળા વ્યવસ્થિત કરો, અમને આવવા જવા માટે વ્યવસ્થિત થાય। અમારા છોકરાએ સ્કૂલે જવાનું હોય, ટ્યુશને આવવાનું હોય, બહુ બધી અમને તકલીફો પડે છે।